અમદાવાદના ધોળકા ખાતે ખાતરીપુરામાં પણ પાણી ઘૂસ્યા છે। ધરોઈ ડેમનું પાણી ગામમાં ફરી વળતા લોકો પરેશાન થયા છે। ખાતરીપુરા ગ્રામ પંચાયતમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે જનજીવન પર ભારે અસર વર્તાઈ છે। ખાતરીપુરા ગ્રામ પંચાયતમાં કમરસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ધરોઈ ડેમનું પાણી ગામમાં ફરી વળ્યું છે, જેના કારણે લોકો પણ પરેશાન થયા છે। જનજીવન પર ભારે અસર વર્તાઈ છે। ધોળકા પાસે આવેલા ખાતરીપુરા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ધરોઈ ડેમનું પાણી છોડવામાં આવ્યું હતું, સાબરમતીમાં પહોંચ્યું હતું અમદાવાદની સાબરમતી નદીમાં, અને એ પાણી હવે અમદાવાદ ગ્રામ્યના આસપાસના ગામડાઓમાં ફરી વળ્યું છે। અને એના કારણે જ આ ખાતરીપુરા ગામ આવેલું છે, ત્યાં એ ગામની અંદર વરસાદી પાણી અને ધરોઈ ડેમનું પાણી જોવા મળી રહ્યું છે। આ ગામની ગ્રામ પંચાયત છે, એ ગ્રામ પંચાયતની અંદર પણ આ વરસાદી પાણી ઘૂસી ગયેલું જોવા મળી રહ્યું છે। એટલે કંઈક આ હદ સુધીની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગ્રામ પંચાયતની સાથે સાથે આ ગામની અંદર જવાનો રસ્તો છે, એમાં મંદિર હોય કે ઘર હોય મુખ્ય રસ્તા પર, એ ઘરની બહાર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। અહીંના સ્થાનિકો મારી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું। પણ પહેલા આપણે જે ઘરની આસપાસ અને ઘરની બહારના રસ્તા પર પાણી ફરી વળ્યા છે, એ આપણે હું તસવીર બતાવું। તો તમે જોઈ રહ્યા છો કે આ ગામની અંદર એક ઘર આવેલું છે। પેલા ભાઈ તમે જોઈ રહ્યા છો, એ ઘરની અંદર પુરાઈ જવા માટે મજબૂર બન્યા છે, એટલે ઘરની અંદર પુરાઈ ગયા છે। બહાર આવવું હોય તો ખૂબ જ મુશ્કેલીથી બહાર આવી શકે છે। અને એની આગળ તમે જુઓ, એની આગળ જે ઘરો છે, એની આગળના ઘરોમાં રહેતા લોકો માટે તો એમના કમર સુધી પાણી આવી ગયા છે। એટલે કંઈક આવી પરિસ્થિતિ, દયનીય પરિસ્થિતિ આ ખાતરીપુરા ગામના લોકોની જોવા મળી રહી છે। હવે ગામના લોકો સાથે પણ આપણે વાત કરીને જાણીએ તેઓ શું કહી રહ્યા છે ને કેટલા સમયથી આ સમસ્યા છે અને આ પરિસ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે। ભાઈ, આપનું નામ શું છે અને અહીંયા આ પરિસ્થિતિ સર્જાઈ છે? કેટલા દિવસથી પરિસ્થિતિ છે? કેટલી સમસ્યા, કેવી અગવડ? નામ મહેન્દ્રભાઈ બાબરભાઈ ઠાકોર। આજ સવારથી પાણી ચાલુ થઈ ગયું છે ધરોઈ ડેમનું, બરોબર, અને કેતરા પાક નિષ્ફળ થઈ ગયો છે। 400-500 ગામની જે જગ્યાઓ હતી ડાંગરો રોપેલી હતી, એ બધી તમામ પાણી ભરી રહી છે, સાફ થઈ ગઈ ડાંગરો। કેટલા ઘરો હશે કે જે પેલા ભાઈ આવી રહ્યા છે એમને કમરથી ઉપરના પાણી છે, તો કેટલા એવા ઘરો હશે કે એમની ઘરની અંદર અથવા તો ઘરની બહાર મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા છે? ઘરોના લોકોને પાણી પીઈ ગયા, હવે ઘરો વાળાના વરસાદના ધરોઈ ડેમના પાણી આવવાથી અમુક ઘરમાં પાણી પીઈ ગયેલા છે। તો આપ જોઈ રહ્યા છો કે આ ખાતરીપુરા ગામ આવેલું છે ધોળકાથી નજીક, અને ત્યાં કંઈક આવી હાલત જોવા મળી રહી છે। લોકો પરેશાન થઈ રહ્યા છે, કેમ કે જે વરસાદ હતો, વરસાદની સાથે સાથે ધરોઈ ડેમનું પાણી પણ અમદાવાદના ધોળકા અને એની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું છે। પરિણામે લોકોએ પારાવાર મુશ્કેલી અને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। જો કે રાહતની વાત એ છે કે હાલ વરસાદ બંધ થઈ ગયો છે, એટલે હવે અહીંના લોકો પાણી ક્યારે ઓસરે એની રાહ જોઈ રહ્યા છે। પણ પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે વહીવટી તંત્રની કોઈ પણ પ્રકારની મદદ અથવા તો કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી અથવા તો કોઈ એવી કાર્યવાહી, આગમચેતીની કાર્યવાહી અહીંયા જોવા નથી મળી રહી। કેમેરા પર્સન જય ચાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, ધોળકા।